મારી ધાર્મિક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજનો મારો ટૉપિક છે શનિ સિંગણાપુર મંદિર. આપણે આજે વાત કરશું શનિદેવ મહારાજની. નાના એમની સાથે આવવાવાળી, એમના દ્વારા આવવાવાળી પ્રોબ્લેમ્સની વાત નથી કરવાની, પણ એમના દ્વારા આવતી પ્રોબ્લેમ્સના સોલ્યુશનની વાત કરશું. શનિદેવનું અસ્તિત્વ ક્યાંથી આવે છે, એમનો જન્મ કેમ થયો, એમની શરૂઆત ક્યાંથી થઈ, એ બધું જ જાણવા માટે પહેલાં આપણે જાણવું જરૂરી છે સૂર્યદેવ અને એમના પત્ની વિશે. સૂર્યદેવ તમને અને મને ખબર છે એમ એ રોશની, અંજવાળાના પ્રતીક છે. તેમ છતાં શનિદેવ જે સૂર્યદેવના પુત્ર છે, એમને કાળો રંગ પસંદ છે. એમની મૂર્તિ કાળી હોય છે, એમના મંદિરનો પથ્થર કાળો હોય છે. એ ઉપરાંત એમને ચડાવવામાં આવતી વસ્તુ પણ કાળી હોય છે. સૂર્યદેવ જે અંજવાળાના પ્રતીક છે, એમના પુત્ર કાળા કેમ, એ જાણવા માટે આપણે જાણીએ સૂર્યદેવ અને એમના પત્ની સંધ્યાદેવીની વાર્તા. સંધ્યાદેવી રાજા દક્ષ પ્રજાપતિના પુત્રી હતા. દક્ષ પ્રજાપતિ જે માતા સતીના પિતા અને બ્રહ્માના પુત્ર હતા. રાજા દક્ષની ઘણી સંતાનો હતી. એમની ઘણી સંતાનોના લગ્ન સૂર્યદેવ સાથે અને ચંદ્રદેવ સાથે થયા હતા. સૂર્યદેવના પત્ની હતા સંધ્યાદેવી. પણ એક સમય એવો આવ્યો કે સૂર્યદેવનો તેજ, એમનો પ્રતાપ એટલો વધી ગયો કે સંધ્યાદેવી એમને સહન ન કરી શક્યા. તો એમણે પોતાનો જ પ્રતિરૂપ તૈયાર કર્યો અને પોતે એમના પિતાના ઘરે થોડા દિવસો માટે ચાલ્યા ગયા અને પોતાની પ્રતિરૂપને સમજાવીને ગયા કે એવું જ વર્તન કરજે જેમ હું કરું છું. એટલે સૂર્યદેવને ખબર જ ન પડે કે હું નથી. સંધ્યાદેવીએ જે પ્રતિરૂપ તૈયાર કર્યું એમનું નામ આપ્યું છાયા. અને છાયા એટલે પડછાયો. અને પડછાયાનું એક જ કલર હોય છે, કાળો. અને જે છાયા દ્વારા પુત્રનો જન્મ થયો એ જ શનિદેવ. શનિદેવને સૂર્યદેવે જોયો ત્યારે સૂર્યદેવે કીધું, આ મારો પુત્ર હોય જ નહીં શકે. ત્યારે સૂર્યદેવને ખબર પડી કે એમની સાથે જે રહે છે એ સંધ્યાદેવી નહીં, પરંતુ એમની પ્રતિરૂપ છાયા છે. છાયા એ ભગવાન શિવની ખૂબ જ મોટી ભક્ત હતી. એટલે જ્યારે શનિદેવ એમના ગર્ભમાં હતા ત્યારે એમણે શિવની ભક્તિ કરવામાં આટલા બધી લીન થઈ ગયા હતા કે પોતાના બાળકનું ગર્ભમાં ધ્યાન ન રાખી શક્યા. એટલે જ શનિદેવનો જન્મ કુપોષિત થયો હતો. પણ એ વાતનો એક ફાયદો પણ થયો હતો કે શનિદેવમાં શિવનો થોડો અંશ પણ મળ્યો અને થોડી ક્ષમતા પણ આવી હતી. એટલે શનિદેવ કોઈના ઉપર દ્રષ્ટિ નાખતા તો એમનું નુકસાન પાકું જ હતું. જ્યારે શનિદેવને ખબર પડી કે સૂર્યદેવ એમને અપનાવવાની ના પાડે છે, તો સૌથી પહેલી દ્રષ્ટિ એમણે સૂર્યદેવ ઉપર નાખી. ત્યારે સૂર્યદેવ ભાગી અને શિવ પાસે ગયા. ત્યારે શિવે જે શનિનો પ્રકોપ હતો એ લઈ અને સૂર્યને એમના સ્થાન ઉપર બેસાડે છે. જ્યારે કોઈ આપણા ઉપર ગુસ્સે થાય કે ગુસ્સો કરે તો એ ગુસ્સાને શાંત કરવા માટે આપણે એમના ઘરે જવું પડે છે, સમજાવવા માટે. તો ચાલો આપણે પણ જઈએ શનિદેવને મનાવવા માટે એમના એક ઘરે. એ ઘરનું નામ છે શનિ સિંગણાપુર મંદિર. શનિ સિંગણાપુરની ખાસિયત એ છે કે એ આ પૂરા દેશનું સૌથી મોટું મંદિર છે. અને અહીંયા જે મૂર્તિ છે શનિદેવની, એ સૌથી મોટી મૂર્તિ છે. અને એવું માનવામાં આવે છે કે દેશમાં 33% લોકોને કોઈને કોઈ શનિદોષ હોય જ છે. કોઈ ઉપર 7.5, કોઈ ઉપર 2.5 વર્ષની પનોતી, તો કોઈ ઉપર મહાદશા હોય છે. આ 7.5 શું છે એ હું સમજાવું છું. શનિદેવ છે એ દરેક રાશિ ઉપર 2.5 વર્ષ બેસે છે. અને એ એક રાશિ ઉપરથી બીજી રાશિ ઉપર જાય છે ત્યારે એમનો પ્રભાવ એમની આગલી રાશિ ઉપર અને પાછલી રાશિ ઉપર બંને ઉપર થાય છે. એટલે એક રાશિ ઉપર 2.5 વર્ષ, એમ 7.5 વર્ષ ક્યારેક સારું, ક્યારેક ખરાબ, ક્યારેક ઓછું, ક્યારેક વધારે અસર આ 7.5માં જોવા મળે છે. 2.5 વર્ષ જ્યારે આવવાના હોય ત્યારે, 2.5 વર્ષ જ્યારે એ રાશિમાં બેસે છે ત્યારે, અને 2.5 વર્ષ જ્યારે એ રાશિમાંથી જાય છે
ફોર એક્ઝામ્પલ, તમારી ઉંમર જો 60 વર્ષની છે તો તમારા પર 7.5 2 વખત આવે છે, કેમ કે માનવામાં આવે છે કે દર 30 વર્ષે શનિદેવ તમારી રાશિમાં આવે છે. જો તમારી ઉંમર 90 વર્ષની હોય તો એ 3 વખત આવે છે. 7.5 આવે ત્યારે શનિ સિંગણાપુર જઈ શનિદેવની પૂજા અર્ચના કરશો તો શનિદેવની કૃપા દ્રષ્ટિ રહેશે. શનિદેવના મંદિર દરેક ગામમાં હોય છે, પણ ત્યાં પૂજા કરી શકો છો. પણ શનિ સિંગણાપુરમાં જે મૂર્તિ સ્થાપિત છે એ શનિદેવની પોતાની સ્થાપિત કરેલી છે, એટલે ત્યાંની માન્યતા વધારે છે. જે લોકો અલગ અલગ શનિદેવના મંદિરે દર્શન કરવા ગયેલા છે, એમનું પોતાનું એવું માનવું છે કે બધા જ મંદિરોનો પ્રભાવ કરતાં શનિ સિંગણાપુરના મંદિરનો પ્રભાવ વધારે છે. એટલે શનિ સિંગણાપુરની મંદિરની માન્યતા વધારે છે. શનિ સિંગણાપુરની વાર્તા આ પ્રમાણે છે. આ વાર્તા સત્ય ઘટના ઉપર આધારિત છે. આજથી લગભગ 300 વર્ષ પહેલાં મહારાષ્ટ્રના એક ગામમાં પૂર આવ્યું. પૂરનું પાણી ઉતર્યું અને બધા લોકો કામે લાગ્યા. ત્યાં ગામની બાજુમાં એક નદી વહેતી હતી. ત્યાં નદીમાં એક ગોવાળિયાએ એક મોટો કાળા રંગનો પથ્થર જોયો. એ પથ્થરને જોઈ ગોવાળિયાએ એને કાઢવાનો પ્રયાસ કર્યો તો એને ઘા લાગ્યો પથ્થરને. ત્યારે એમના ઉપર ઘા કર્યો, એમાંથી લોહી વહેવા લાગ્યું. એ જ સમયે એ ગામના મુખિયાને એક સપનું આવ્યું. એ સપનું શનિદેવનું હતું. એમણે તેને કહ્યું કે જે નદી કિનારે પથ્થર મળ્યું છે એ બીજું કંઈ નહીં, મારું જ પ્રતિરૂપ છે. શનિદેવે એને સ્થાપિત કરવાનું કહ્યું. બીજા દિવસે એ મુખિયા એ ગામ લોકોને સાથે લઈ અને એ પથ્થરને ગામમાં લઈ આવ્યા અને સ્થાપિત કર્યો. કેમ કે શનિદેવે આદેશ આપ્યો કે એ પથ્થરને ગામમાં સ્થાપિત કરો, પછી હું આખા ગામની રક્ષા કરીશ. એમણે કહ્યું કે મારી જ્યાં પણ સ્થાપના કરો, પણ એમના ઉપર છત બનાવતા નહીં. હું ત્યાંથી આખા ગામને જોઈ શકું, એટલે એમના ઉપર ધ્યાન રાખી શકું. શનિદેવના મંદિર ઉપર ઘણી વખત છત બનાવવાની કોશિશ થઈ, પણ એ છત તૂટી જાય છે. આજે શનિદેવની મૂર્તિ જ્યાં સ્થાપિત છે એ ગામનું નામ આજે શનિ સિંગણાપુર નામે ઓળખાય છે. અને આ ગામનું ધ્યાન પોતે શનિદેવ રાખે છે, એટલે ત્યાંના ઘરોમાં કે કોઈ પણ જગ્યાએ તાળું લગાવવામાં આવતું નથી. શનિ સિંગણાપુરની આજથી લગભગ 300 વર્ષ પહેલાંની આ વાત છે. શનિદેવની સારાસાતીની તો વાત મેં તમને કીધી, પણ શનિદેવની મહાદશા શું છે એ જાણીએ. શનિદેવની મહાદશા એક સ્પેસિફિક ટાઈમમાં આવતી દશા છે, જે શનિદેવ બાજુથી આવે છે. અને એ આવે છે તો એ 19 વર્ષ સુધી રહે છે. અને એ સમય સંઘર્ષનો સમય રહે છે. પણ એ સમયમાં શનિ સિંગણાપુર જઈને પૂજા અર્ચના કરો તો શનિદેવની મહાદશાનો પ્રકોપ ઓછો થઈ જાય છે. મિત્રો, તમને મારી આ વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.